અમારા શહેરમાં એવું સિનેમા નથી. આની સાઉન્ડ સિસ્ટમ તો જુઓ, આનો વિશાળ પડદો જુઓ. મેં કેટલા વર્ષોથી આ ગેલેક્સી સિનેમાની બારે ગેલેક્સી સિનેમા સામે છેલ્લા 40 વર્ષથી વધારે સમય ત્યાં સિંગારિયા વેચું છું. શું વાત ગેલેક્સી સિનેમાએ મને એવી ખુશી આપી છે કે મેં મારા પૈસાની પિક્ચરની વીંટી નહોતી પહેરી, એને મને સોનું દેખાડ્યું. મેં ફૂટપાથી ઉપરના બૂટ ચંપલ મોટી હાંજે એના પહેર્યા હતા. ગેલેક્સીએ મને અમદાવાદના બૂટ અને બોલ બૂટ પહેરાવ્યા. નવા કપડાં કેને કહેવાય, શાસ્ત્રી મેદાનમાં એ વખતમાં ગુજરી બજાર ભરાતી. હું 3 રાઉન્ડ મારી અને 2 જોડી કપડાં કઢાવતો. પણ જ્યારથી હું અહીંયા બેઠો ત્યારથી એને મને ધર્મેન્દ્ર રોડ બતાવ્યો કે કપડાનો શોરૂમ છે કહેવાય. એટલે ગેલેક્સી સિનેમાને એક નહીં પણ 2 હાથે હું સલામ ભરું છું. હું જ્યારે પણ અહીંયા ધંધો કરવા જાઉં ત્યારે એ જમીનને પહેલાં હું પગે લાગુ. ઇન્ટરવલ છેલ્લો પડી જાય ત્યારે એ જમીનને પાછો પગે લાગુ અને એને હું નમસ્કાર કરું. કેમ કે હું ઉજળો એ શકી હતી. તમારે પિક્ચર જુઓ એટલે થિયેટર સુધી લાંબુ થવું જ પડે. અને ગેલેક્સી સિનેમામાં એવી સાઉન્ડ સિસ્ટમ છે કે જે માણસ જે જગ્યાએથી બોલે એ જ સાઈડનું સાઉન્ડ ખોલે. તમે આપણે બેઠા હોય ને ઉપરથી કાંઈ ઘા આવે તો આપણે કેમ આકાશમાં અધર જોઈએ એમ છતમાંથી સાઉન્ડ ખોલે. એટલે ગેલેક્સી સિનેમાની એક માસ્ટરી જોરદાર. જ્યારે બંધ થયું ત્યારે અમને એક વિચાર આવી ગયો કે આટલા બધા ખટારા ભરાઈને સાઉન્ડ નીકળે એમાં. ત્યારે ખબર પડી કે 4 કોર સાઉન્ડ સિસ્ટમ હતી. એટલે આની એક ખૂબી એ જ હતી સાઉન્ડ સિસ્ટમની. અને એ સાઉન્ડ સિસ્ટમ એની સ્પેશિયલ અમેરિકાથી આવતી. અને જેના ઘરે કોઈ મહેમાન આવે અને એને અહીંયા લઈ આવે જોવા તો એ ખુદ લગભગ કબૂલ કરતા ને કઈ લોકો મલ્ટીપ્લેક્સના હસી ગયા. પણ એ આમાં જોઈને એમ છે કે આ સિનેમા હું બધું જોરદાર. અમે તો તમને કહેતા હતા કે મલ્ટીપ્લેક્સમાં મોમો તમે મૂકી ગયો, તમારા ઘરે જઈને મલ્ટીપ્લેક્સમાં જોવાનું. પણ એકવાર રાજકોટ સિનેમા જોયું એ કે હું તો અમારા શહેરમાં એવું સિનેમા નથી. આની સાઉન્ડ સિસ્ટમ તો જુઓ, આનો વિશાળ પડદો જુઓ.